ખેડૂતભાઈને કાંઈ થશે તો નરેન્દ્ર મોદી, અમિત શાહ, આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણે વિજયભાઈ રૂપાણી તો બિચારા વયા ગયા, પણ કૃષિ મંત્રી કોણ? જીતુ વાઘાણી. તમારે ખાભા ભરવા અઘરા પડશે. અમે મીટરના 5000 માંગ્યા, ખાલી ઘણા નથી જોતા, કીધું મીટરે 5000 આપો, જેના ખેતરમાં જેટલા મીટર જગ્યા જાય એટલા રૂપિયા એના બને છે. તો અમને એવું કીધું કે તમારી માંગણી ખોટી છે. આ દ્રશ્યો જે તમે જોયા એ જેતપુરમાં ચાલતા ખેડૂત આંદોલનના છે. ઉપવાસની છાવણી બદલવામાં આવી, પણ નિર્ણય બદલવામાં નથી આવ્યો. એક સવાલ એ છે કે શું 2 દિવસમાં હવે આ આંદોલનનો સંકેલો કરી લેવામાં આવશે? ચર્ચાઓ ચાલી રહી છે. ધારાસભ્ય હવે ખેડૂતોની વહારે આવ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શું કહ્યું છે એ ધારાસભ્યએ? સાથે ઉપવાસી છાવણીમાં માહોલ કેવો છે જાણીશું. ખેડૂત આંદોલનની તમામ અપડેટ આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સૌથી પહેલા વાત કરીએ ઉપવાસી છાવણીની, તો ખેડૂતો ફૂલ તૈયારીમાં છે. ખેડૂતોનું આ મરણાંત ઉપવાસ આંદોલન સતત 15મા દિવસે યથાવત છે. ખેડૂતો પોતાની 6 માંગણીઓ પર અડગ છે. જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. લાંબુ ચાલવાનું હોવાથી અને રાજ્યમાં વરસાદની આગાહી હોવાથી ઉપવાસી છાવણીનું સ્થળ ફેરવી દેવાયું છે. જેતપરના આંદોલનને સમર્થન આપવા રાજ્યભરમાંથી લોકો પહોંચી રહ્યા છે. સતત ઉપવાસના કારણે નિલેશ અઘારા નામના ઉપવાસીની તબિયત લથડતા એમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હવે વાત કરીએ ધારાસભ્યની, તો ટંકારાના પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોએ કરેલી 6 માંગને લઈને ધારાસભ્ય કહી રહ્યા છે કે ટૂંક સમયમાં વળતર માટે નવી નીતિ જાહેર કરવામાં આવશે અને ખેડૂતોને ખૂબ સારું વળતર મળશે. સાંભળીએ દુર્લભજી દેથરિયાને કે એ શું કહી રહ્યા છે. સીએમને રજૂઆત કરી છે, શું બાબતે રજૂઆત કરી છે, શું માંગ કરવામાં આવી છે? જ્યારથી વીજલાઈનનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ઉર્જા મંત્રી ભાઈ ઋષિકેશભાઈ પટેલ અને ભાઈ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પણ આ પ્રશ્ન બાબતમાં ખૂબ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમારા અહીંના સ્થાનિક ખેડૂતોને વળતર મળવું જોઈએ, કારણ કે મોરબી એક સમૃદ્ધ જિલ્લો છે. રાજ્યની અંદર બીજા જિલ્લા કરતાં અલગ પ્રકારે મોરબી જિલ્લો છે. મોરબી જિલ્લાની ખેતીની કિંમતો પણ ઊંચી હોય છે, જેથી જે અત્યારે વળતર મળે છે બહુ નીચું વળતર મળે છે. એના હિસાબે કેન્દ્ર સરકારની 21/3/2025ની ગાઈડલાઈન પ્રમાણે આ વળતર મળે તો ખેડૂતને કોઈ વાંધો ન આવે. કેન્દ્ર સરકારની 2024ની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકાર 2024ની ગાઈડલાઈન પ્રમાણે વળતર આપે છે. આ વળતરની અંદર ડીએલવીસીની જે કિંમત નક્કી થાય એના પ્રમાણમાં જ્યારે વળતર મળતું હોય છે, ત્યારે મોરબી જિલ્લાની અંદર આપણે ટાવરની વાત કરી તો 979 રૂપિયાના ભાવ છે પર મીટર, અને કોરિડોરમાં 2 સ્ટેપના ભાવ છે, એક 761 રૂપિયા અને 960 રૂપિયા. આ બંનેના સ્ક્વેર મીટર પ્રમાણે રેટથી આપણે ખેડૂતોને વળતર મળતું હોય છે. આ સિવાયનો પાક વળતરે પણ કંપની આપતી હોય છે. પણ આપણે અત્યારે જોઈએ તો જમીનની કિંમત પ્રમાણે બહુ નીચું વળતર હોવાથી સરકાર પણ ખૂબ જ આ બાબતમાં આપણે રજૂઆત કરી છે અને ચિંતા કરે છે. અને ટૂંક સમયની અંદર આ વળતરનો જે નવી પોલિસી આવશે એમાં ખેડૂતોને ખૂબ સારો ફાયદો થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પત્રની અંદર જે લખ્યો છે, આપણા જેતપુર ખેડૂત આંદોલન ચાલે છે એમની જે 6 માંગણી છે, 6 માંગણી આપણે સરકારને પહોંચાડી દીધી છે અને મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી છે, નાયબ મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી છે, ઉર્જા મંત્રીને પહોંચાડી છે અને કૃષિ મંત્રીને પણ આપણે પહોંચાડી દીધી છે કે આ જે ખેડૂતોની માંગ છે એ માંગ આપણે પૂરી કરવી જોઈએ. ગઈકાલે માનનીય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ હતી, તેમાં ખૂબ જ આંદોલન બાબતમાં, ખેડૂતોને વીજલાઈન બાબતમાં ખૂબ જ ઘણી ચર્ચા થઈ છે અને ઠરાવ પણ થયો છે. ટૂંક સમયની અંદર એટલે આ નવો પરિપત્ર આવવાનો છે અને ખેડૂતોને પુષ્કળ લાભ મળવાનો છે. વળતર બાબતનું આંદોલન છે. સરકાર સારું એવું વળતર જાહેર કરે અને જે માંગ છે એ પ્રમાણે વળતર જાહેર કરે તો આંદોલન સમેટાઈ જશે, એમાં કોઈ શંકા દેખાતી નથી અમને. મોરબીના જેતપરમાં આ ખેડૂતો અંદાજે 15 દિવસથી આંદોલન કરી રહ્યા છે. આંદોલનને વિવિધ સંગઠનો પણ સપોર્ટ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ગઈકાલે કેબિનેટની બેઠક મળી.
એ સમયે દરેકના શ્વાસ અદ્ધર હતા કે ખેડૂતોના હિતમાં હમણાં કોઈ નિર્ણય આવશે, હમણાં સરકાર જાહેરાત કરશે, પરંતુ એવું થયું નહીં. ઉલટું સરકારે કહ્યું ખુલ્લા મને ચર્ચા કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આ વીજ પુલના વળતર અંગે નવી નીતિ જાહેર થાય એવી આશા ખેડૂતોને હતી, સાથે બધાને હતી, પણ સરકાર દ્વારા હજુ સુધી વળતર વધારવાની કે ખેડૂતોની માંગણીઓને લઈને કોઈ સ્પષ્ટ નવી નીતિ જાહેર નથી કરાઈ. સરકારની કદાચ એવી નીતિ હોય કે ખેડૂતોને વિશ્વાસમાં લઈએ અને સમય માંગી લઈએ, પણ ધરતીપુત્રોએ નક્કી કર્યું છે કે હવે કોઈ લોલીપોપ ચાલશે નહીં, નક્કર અને લેખિત નિર્ણય જોઈએ. જો નીતિ ખેડૂતો તરફી નહીં હોય તો આંદોલન વધુ ઉગ્ર બનશે એવી ખેડૂતોની પણ આશા છે, એવી ખેડૂતોની પણ રણનીતિ છે. આ બધાની વચ્ચે 2 દિવસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખેડૂત આંદોલનનો સંકેલો કરવા સૂચના અપાઈ હોય એવી અંદરખાને ચર્ચા છે. વીજપોલ નાખવાના કારણે ખેતરોમાં જેટલી જમીન છે એ ઓછી થાય છે, એના કારણે ખેડૂતોને નુકસાન જાય છે. ખેડૂતોને વળતર જંત્રીના ભાવને આધારે ગણીને એનાથી બમણું આપવું કે બજાર કિંમત પ્રમાણે આપવું, તેમજ વધારાનું પ્રોત્સાહન આપવું એ નક્કી કરવા માટેનો અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. પીએમ મોદી 4 જુલાઈએ ગુજરાતની મુલાકાતે છે. પહેલા વળતરની નીતિ જાહેર કરવામાં આવે એવી પણ એક સંભાવના છે, પણ ખેડૂતોનો અંતિમ નિર્ણય શું છે એ પણ જાણી લો. આ ભાઈ એ બધું પૂછ્યા જયમાં નથી, આપણા માટે નથી જયમાં, આપણા બધા માટે નથી જયમાં. એને તો અત્યારે નેહુલભાઈ એમ કે ને કે 5 કરોડ અમે દઈ દો એટલે ઓલા દઈ દઈએ, એને તો ગમે એમ કરીને હકેલું છે, પણ 5 કરોડ નહીં 500 કરોડ દે તો એક નેહુલભાઈ ટકે અંદર. આપણે એને હિંમત દેવાની છે. હવે વહેલી તકે આ સરકાર, ખેડૂત વિરોધી સરકાર આપણી માંગણી પૂરી કરતી એટલે નેહુલભાઈ અન્ન લઈએ, આ જીવનો જોખમ હોય, નેહુલભાઈને કાંઈ થશે તો નરેન્દ્ર મોદી, અમિત શાહ, આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણે વિજયભાઈ રૂપાણી તો બિચારા વયા ગયા, પણ કૃષિ મંત્રી કોણ જીતુ વાઘાણી, તમારે ખાભા ભરવા અઘરા પડશે. આ ભાઈને કાંઈ થયું કે તમારે ખાભા ભરવા અઘરા પડશે. હું પ્રવીણ પડારિયા 12 વર્ષથી બિન રાજકીય લડું છું, અને આ લોકોએ બિન રાજકીય શરૂઆત કરી છે. આમાં કોઈ વિઘન ન પડે, અને વિઘન પાડવા કોઈ કોશિશ કરશે તો એને પણ સરકાર એમ કે છે. અમારા વાંઢિયાના આંદોલન ટાઈમે સરકાર સરપંચ થી કરી ધારાસભ્ય સુધી એ લોકો એવું કહે છે કે તમારી માંગણી ખોટી છે. હા, તો આપણી માંગણી અત્યારે તો 2 કરોડ છે. અમારી તો માંગણી એ મામૂલ્ય હતી. કેટલી? તો કે જે થાંભલો આપણો 3 પ્રકારનો આવે, એક આવે 492 મીટર, એક આવે 800 મીટર, એક 1200 અને એક સૌથી મોટો 1600 મીટરનો થાંભલો આવે. અમે મીટરના 5000 માંગ્યા ખાલી. ઘણા નથી જોતા, કીધું મીટરે 5000 આપો, જેના ખેતરમાં જેટલા મીટર જગ્યા જાય એટલા રૂપિયા એના બને છે. તો અમને એવું કીધું કે તમારી માંગણી ખોટી છે. તો હું એમને એટલું કહેવા માંગીશ કે અમારી માંગણી ખોટી નથી, અમારી ચોઈસ ખોટી છે. અમે જે ચોઈસ કરી છે ને આ સરકારની, એ ચોઈસ અમારી ખોટી છે, અમારી માંગણી ખોટી નથી. બીજું કે હવે આપણે છે ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન કહેવું જોઈએ. હવે જોવાનું એ રહેશે કે સરકાર કેટલી ઝડપી, ક્યારે અને કેટલા ખુલ્લા મને આ ખેડૂતોની જાહેરમાં થતી માંગણીઓ સ્વીકારે છે. તમને શું લાગે છે કમેન્ટ કરીને જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.